રાજ્યમાં ઘટશે વરસાદનું જોર 7 દિવસ વરસી શકે છે હળવો વરસાદ આગામી 7 દિવસ વરસાદની સ્થિતિ અંગે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે જો કે હાલમાં વેલમાર્ક લો પ્રેશર અને બે ટ્રફ સક્રિય હોવાથી આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આજે તાપી નવસારી ડાંગ વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી 7 દિવસ કચ્છ સૌરાષ્ટ્ર અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાતા 11 અને 12મી જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 6 ઇંચથી થોડો વધુ વરસાદ વરસ્યો છે જે સામાન્ય કરતાં 9% ઓછો છે અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે लेकर 15 जुलाई तक इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा आज कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है अगले 7 दिन के लिए मतलब 9 से लेकर 15 जुलाई तक कोई भारी बरसात का संभावना नहीं दिया गया है आज तटीय क्षेत्रों के लिए जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से मेनली पवन चलने का स्थिति बने रहेंगे और जो स्पीड रहेगा 15 से 20 नॉट और गस्टिंग जो रहेगा 25 नॉट तक होने का संभावना रहेगा और इसके कारण रेन थंडर शावर का भी संभावना रहेगा आइसोलेटेड प्लेसेस में और मॉडरेट टू रफ सी कंडीशन जो रहेगा मॉडरेट टू रफ अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई और 1-2 स्पेल्स लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा 11 से 12 जुलाई तो फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है डे 3 डे 4 में अभी तक राज्यों में जो बारिश हुआ है 162.5 mm बारिश हुआ है जो सामान्य बारिश का स्थिति होना चाहिए था 178.7 mm जो -9% अभी टोटल कमी है 9% कमी है હમણાં પૂર આવવાની શક્યતા ઓછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નીકળશે વરાપ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં 15મી જુલાઈ સુધી હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે મધ્યપ્રદેશને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં હજુ વરાપ નીકળતા સમય લાગશે એવું અંબાલાલ પટેલનું અનુમાન છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા 14 થી 17 જુલાઈ વચ્ચે વરસાદ વરસી શકે છે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ વરસી શકે છે સિવાય 27 જુલાઈથી 30મી જુલાઈ અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે વરસાદની સાથે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં અલ નીનોની ઘાતક અસર જોવા મળશે જેથી 13 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં આકરી ગરમી પડવાની શક્યતા છે હવે ધીરે ધીરે વરાપ નીકળવાની શક્યતા રહેશે લોકો વરાપની રાહ જોઈ રહ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ હવે વરસાદ ક્યાંક છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 15 સુધીમાં કોઈ ભાગમાં હળવો મધ્યમ તો કોઈ ભાગમાં વાદળવાયુ કોઈ ભાગમાં અલ્પ વરસાદ તો કોઈ ભાગમાં 1 ઇંચ તો કોઈ ભાગમાં 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદનું પ્રમાણ તારીખ 14, 15, 16, 17માં પણ કેટલાક ભાગમાં રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત 13, 14માં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની રહેશે ત્યાંનો વરસાદ ત્યાંનો લગભગ માર્ગ ઉત્તર ભારત થોડોક રહેવાની શક્યતા રહેતા ત્યાંના ભાગરૂપે પણ ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ ઓછો છે ત્યાં પણ તારીખ 14, 15, 16 ને 17માં ક્યાંક હળવો વરસાદ થઈ શકે તારીખ લગભગ 27 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ વહન ઘણા ભાગમાં સારો વરસાદ લાવશે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે